શેઠ 2000 રૂપિયા ઉપાડ કરી આપો ને. શું કરવો છે ઉપાડતા તારે? પતંગ દોરા લાવવા માટે. એટલે આમાં 2 દાડા પહેલા તો લઈ ગયો 2000 રૂપિયા પતંગ દોરા લેવા માટે. પણ શેઠ 2000 રૂપિયામાં તો શું થાય? પતંગ દોરાના ભાવ તો બજારમાં જોવો તમે. અલા તને કેટલી વાર કીધું ત્યાં કેલાલભાઈના ત્યાં રતન પતંગ ભંડારમાં જઈને તું ત્યાંથી દોરા પતંગ લઈ આવજે. તો તું ત્યાં વિઝિટ નહીં કરી? રતન પતંગ ભંડારની અંદર બધી વસ્તુ મળી જશે. સારું લાવવું હોય ને તો કેલાલભાઈ આપણે નરોડા વિસ્તારમાં ખરા ને, નિકોલ નરોડા વિસ્તારમાં કેલાલભાઈ રતન પતંગ ભંડાર, ત્યાં તમને દરેકે દરેક વસ્તુ ઓરિજિનલ મળી જવાની છે. ઓરિજિનલ મળે ઘરે? હા હા, ઓરિજિનલ બરેલીના પતંગો, શિવમનો સુરતી માંજો, અને એના સિવાય પતંગ અને દોરીમાં ઘણી બધી વેરાયટીઓ તમને ત્યાંથી મળી જશે. અને એ સિવાય તમારે ભૂંગળા, ભૂંગળી, પીપુડા, પીપુડી અને વાઘ, કૂતરા, બિલાડાના માસ્ક લેવા હોય ને તોય તમને ત્યાંથી સસ્તા ભાવે અને સારી ભાવે સારી ક્વોલિટી મળી જવાની છે. શું વાત કરો છો? તો અને ત્યાં પણ વાંદરા જેવું માસ્ક લઈને તું ના આવતો, નહીંતર એક ધાબા ઉપરથી બીજા ધાબા ઉપર કૂદકા જ મારીશ. જા હેડ હવે. એટલે તમારે રતન પતંગ ભંડારનો જો કોન્ટેક્ટ કરવો હોય તો અહીંયા નીચે આપેલા સરનામા ઉપર તમે વિઝિટ કરી શકો છો. હવે તો ચોક્કસ પ્રમાણે વિઝિટ કરવી પડશે. નાના તમે તમતર જઈ આવો, કેલાલભાઈના ત્યાં સરસ વસ્તુ મળી જવાની છે.